કેમ છો બધા? તો આજે નેપાળમાં અમારો ચોથો દિવસ છે અને આજે હોટલનું ચેકઆઉટ કરવાનું છે. તો બધાને ગુડ મોર્નિંગ. અને આપણે ચેકઆઉટ કરીને આપણે આગળની યાત્રા પ્રસ્થાન કરીશું. તો બધા વ્લોગમાં બન્યા રહેજો તો ખબર પડશે કે અમે હવે કયા ટેમ્પલ ઉપર જઈએ છીએ. તો હોટલનું ચેકઆઉટ કરીને અમે આવી ગયા છીએ બહાર, કારણ કે હોટલમાં 7 વાગ્યા પછી જ બ્રેકફાસ્ટ ને ચા ને એવું આપે છે. તો અમારે આજે થોડુંક અલ્લી જવાનું હતું, બસ લેવાની છે. તો આપણે બ્રેકફાસ્ટ કરીને પછી આપણે આગળની યાત્રા પ્રસ્થાન કરીશું. પહેલાં ચા સવારની પી લઈએ. તો બન્યા રહેજો અમારી યાત્રામાં. તો અહીંયા આપણે મંગાવી દીધી છે આદુવાળી ગરમા ગરમ ચા અને તેની સાથે, અને આપણે ઘરેથી જો ફાફડી લઈને આવ્યા હતા તો એ ફાફડીની અમે મજા માણી રહ્યા છીએ. ચાલો બધા નાસ્તો કરવા સવારનો કાઠમંડુની અંદર. જો આ બધા ઇન્ડિયાના લોકો આપણા પશુપતિનાથના મંદિરે આવ્યા છે અત્યારમાં. જો દર્શન કરવા જાય બધા, લગભગ સાઉથથી આવ્યો હોય ને એવું લાગે છે મને. તો આપણો ચા નાસ્તો થઈ ગયો છે અને આપણે હવે જવાનું છે બસ સ્ટેન્ડે. તો જો અહીંયા બધી ગાડી ઊભી છે, ટેક્સીઓ, પણ એ વધારે ભાવ કહે છે એટલે અહીંયા પઠાવ નામની એપ આવે છે તો આપણે એમાં બુકિંગ કરાવ્યું છે. એમાં તમને થોડુંક સસ્તું પડે. અહીંયા 1000 રૂપિયા નેપાળી ગઈ, તો અમારે પઠાવમાં અમારે 600 રૂપિયા કીધા. એટલે જો આપણી ગાડી આવી ગઈ છે. જો આપણી ગાડી છે. આપણે આમાં બેસીને જવાનું છે બસ સ્ટેન્ડે. એટલે જો તમે નેપાળ આવતા હોય તો આ એપ ડાઉનલોડ કરી લેજો તો તમને થોડુંક સસ્તું પડશે એપ. ચાલો હવે બસ સ્ટેન્ડ જઈને મળીએ. બસ સ્ટેન્ડ ઉપર આવી ગયા છીએ. આ પ્રાઇવેટ બસ સ્ટેન્ડ છે. અહીંયા બધી પ્રાઇવેટ જ બસ હોય. અહીંથી તમને પોખરાની, મુક્તિનાથની બધી બસો મળે. તો આપણે જવાનું છે મનકામના ટેમ્પલે. તો આપણે જોઈએ છે બસ ક્યારે મળે છે. જઈને એ લોકો આગળ જોવા ગયા છે સીટ ને એવું. જો આ બસ છે, આ મનકામના જાય છે પણ અંદર સીટ જોઈને પછી આપણે બેસવાનું છે. ચાલો તે બ્લોગમાં બન્યા રહેજો. જો આવી બસ છે, પંખા છે ને એસી છે, અહીંથી કંટ્રોલ કરવાનું, પડદા ને એવું બધું છે. અહીંયા બસો સારી હોય સીટોની, રેકજીન વાળી. જો તો અમે બસમાં બેસી ગયા છીએ અને અમે 7:15 બેઠા હતા અને અત્યારે 9:30 થઈ ગયા છે. હજુ અમારી બસ કાઠમંડુથી બહાર નીકળી જ નથી, કેમ કે બસ 2-5 મિનિટે ઊભી રહે છે પેસેન્જર બેસાડવા માટે. અમે જ્યારે બેઠા ને ત્યારે આખી બસ ખાલી હતી. અત્યારે જુઓ પાછળ આખી બસ પેક થઈ ગઈ છે. અને અહીંથી અમે કલ્કી બસ સ્ટેન્ડથી બેઠા હતા, કાઠમંડુમાં આવેલું છે, અને જવાનું છે પોખરા સાઈડ આપણે. તો પોખરાની પહેલાં જ આપણે ઉતરવાનું છે મનકામના ટેમ્પલ. તો આ લોકો તો પૂરેપૂરું જ ભાડું લે છે પોખરા સુધીનું. તો અમારે પર પર્સનનું નેપાળી 1000 રૂપિયા થયા. એટલે ઇન્ડિયનમાં અમારે 2600 રૂપિયા જેવું થાય 4 જણાનું. અને અહીંથી મનકામના ટેમ્પલ છે લગભગ 100 કિલોમીટર જેવું, અને 3-3.5 કલાકનો રસ્તો છે, કેમ કે રસ્તો થોડો ખરાબ છે એટલે વાર લાગશે. તો અત્યારે 9:30 થઈ ગયા છે. તો એવું લાગે છે કે 12 વાગે ઉતારી દેવા જોઈએ. હવે બહુ સ્ટોપ ના લે તો અમે ઉતરી જઈએ, કેમ કે ત્યાંથી આપણે કેબલ કારમાં જવાનું છે. તો ત્યાં રિસેસનો ટાઈમ હોય છે કંઈક 12:30 આજુબાજુ. તો જોઈએ છે આપણને બસ ક્યારે પહોંચાડે છે. તો ચાલો વ્લોગમાં બધા બન્યા રહ્યો. જય માતાજી. તો સવારના વાગી ગયા છે 10 અને આપણે પહેલો હોલ્ટ લઈ લીધો છે હોટલ ઉપર ચા નાસ્તા માટે. જો તમને બહારનો વ્યૂ બતાવું, આજુબાજુમાં નકરા પહાડો ને એવું બધું છે. અને આ સામે છે એ હોટલ આપણી, જેને ચા નાસ્તો કરવો હોય એના માટે. અને આ રહી આપણી બસ. તો અહીંયા 5-10 મિનિટ ગાડી ઊભી રહેશે અને પછી બધા ફ્રેશ થઈ જશે ને ચા નાસ્તો કરીને પાછી આપણી યાત્રા પ્રસ્થાન થશે. તો બોલો જય માતાજી. તો અહીંયા અમે લઈ લીધા છે પોપકોર્ન અને બ્લેક કોફી.
કેનેડાની યાદ આવી ગઈ. થોડું મોંઘું છે પણ આપણને વસ્તુ મળી રહી ખરી. ચાલો બ્લેક કોફી પીવા. કાઠમંડુથી પોખરા હાઈવે પર અમે પહોંચી ગયા છીએ અત્યારે કુરિનટાર ઉપર. અહીંથી શરૂ થાય છે અમારી રોમાંચક યાત્રા. તો અહીં જ છે આપણા માતાનું મંદિર. તો અહીંથી જવાનું છે આપણે. અહીંથી શરૂ થાય છે અમારી કેબલ કાર રાઈડ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો આ છે માં મનકા દેવી જવાનો રસ્તો. આ છે મેન ગેટ ને અહીંથી આપણે અંદર જવાનું છે અને ત્યાંથી આપણે કેબલ રાઈડ લેવાની છે. તો ચાલો અંદર જઈએ. અહીંથી ચાલવાનો આ રીતે રસ્તો બનાવેલો છે અને બાજુમાં જો રોડ છે. આ રીતે બધી ગાડીઓ જાય. આ બાજુ ચાલવાનું છે. થોડેક સુધી ચાલવાનું છે ને પછી ત્યાંથી આપણે ટિકિટ ને એવું બધું લેવાનું છે. તો આગળ જઈને હું તમને કહું કે શું ભાવ છે ટિકિટનો ને એ બધું. જો આટલી સીડી ઉતરવાની અને જો એક સામે એક નદી વહે છે એની ઉપરથી કેબલ કાર જશે અને જઈ તે લોકો બધા આગળ ગયા છે. જો જાય હું એક પાછળ છું. અહીંયા ઘણી બધી ટુરિસ્ટ બસ આવેલી છે. બધા યાત્રાઓ માટે શ્રદ્ધાઓ અહીંયા પણ ઘણા દર્શન કરવા આવે છે કારણ કે આ શક્તિશાળી મંદિર છે. મનોકામના દેવી મંદિર એટલે બધી મનની કામના બધી પૂરી થાય ને મનની ઈચ્છા પૂરી થાય. જો તમે સાચા દિલથી કોઈ બી ઈચ્છા વ્યક્ત કરો ને તો આ મંદિરે આવવાથી પૂરી થાય એવું માનવામાં આવે છે. હું ફર્સ્ટ ટાઈમ આવી છું એટલે ઉપર જઈને તમને આખું મંદિર બતાવું. હજુ કેબલ કારની ટિકિટ આપણે લેવાની બાકી છે. આટલું ચાલવાનું હોય છે. હવે આવી ગયું છે બસ કેબલ કારની ટિકિટ લેવાનું કાઉન્ટર. જો એક બસ અહીંયા છે. અમુક લોકો પ્રાઇવેટ ગાડીઓ ને એવું બધું લઈને આવે છે. જો આ બાજુ ઘણા બધા જો યાત્રીઓ આવી ગયા છે દર્શન કરવા માટે. કોઈ દર્શન કરીને આવી ગયું છે, કોઈ જવાનું છે. આ રીતે જો આ બાજુ ટિકિટનું છે, પાર્કિંગનું, શૌચાલય ને એવું બધું અલગ અલગ છે. કાર્યાલય ને એવું બધું. 8 થી 5 સુધી કેબલ કાર ચાલુ રહી અને 12 વાગે રિસેસ પડે અને 1:30 વાગે પાછું ચાલુ થાય એવો ટાઈમિંગ છે. સામે અલગ અલગ કન્ટ્રીની વધારે જો ટિકિટનો ભાવ લખ્યો છે. નેપાળીમાં, ઇન્ડિયનમાં બધી અલગ અલગ. નેપાળીમાં 770 રૂપિયા છે અને ઇન્ડિયામાં 670 રૂપિયા છે. ટિકિટ બારે બહુ લાઈન નથી. જો અમારો બીજો ત્રીજો નંબર જ છે. જયંત ઊભા છે ટિકિટ લેવા માટે. સામે જો એટીએમ પણ છે. સામે પર્સનલ ગાડી લઈને આવતા હોય એ લોકોનું પાર્કિંગ છે. બાઇકનું, 2 વ્હીલનું ને 4 વ્હીલનું ને એ બધું. બસનું બીજી સાઈડ છે. આ છોકરાઓને હાઇટ માપવાનું છે કે 4 ફીટ ઉપરના હોય ને તો એની ટિકિટ લાગશે અને નીચેના હોય તો નહીં લાગે એવું. જો અહીંયા આપણે અંશુની હાઇટ માપીએ છીએ કેટલીક છે પણ વધી ગઈ છે એટલે ટિકિટ લેવી પડશે. થોડોક નીચો હોત તો ન લેવી પડે. ટિકિટ લઈને પાછી આ સીડીએથી જવાનું છે. પછી ત્યાંથી બેસવાનું છે. તો આપણે અંદર આવી ગયા છીએ અને જો બહુ કંઈ પબ્લિક દેખાતી નથી કેમ કે બધું ખાલી ખાલી જ છે. હમણાં ફટાફટ આપણો નંબર આવી જશે. આપણી આગળ 10 જ જણા છે. પછી અમારો 4નો વારો આવી જશે હમણાં. ચાલો થઈ જાઓ તમે પણ જોવા માટે તૈયાર કેબલ કાર.
ફાઇનલી હવે આપણો જ નંબર આવી ગયો છે. આ લોકો ઉતરે એટલે આપણે જવાનું છે. અમે આગળ જ છીએ. જો કેબલ કાર આપણી આવી ગઈ છે 27 નંબરની. ચાલો તો અમે જઈ રહ્યા છીએ. અમે ફાઇનલી અમે બેસી ગયા છીએ કેબલ કારની અંદર, કેબલ રાઇડની અંદર. તો બહુ બધી મજા આવે છે. અને નીચે જો તમને બતાવું વ્યૂ કેવો છે, જબરજસ્ત વ્યૂ છે. નીચે વહેતી નદી અને ઉપર કેબલ રાઇડ. અહીંયા અમારા ચારનું ફેમિલી બેસી ગયું છે. તો આપણે કેબલ કારમાંથી ઉતરી ગયા છે. 15 મિનિટ જેવો ટાઈમ થયો. અને ચાલો હવે આપણે જઈએ મંદિર તરફ. બહુ બધા જો રિટર્ન જવાના શ્રદ્ધાળુ એટલા છે. દર્શન કરી બધા વેઇટિંગમાં છે. રિટર્ન જવાની લાઈન થોડીક વધારે છે, પણ આવવાની લાઈન થોડીક ઓછી હતી. જ્યાં બધા દર્શન કરીને આવે છે. ઘણા બધા શ્રદ્ધાળુ આવે છે. જો તમે કાઠમાંડુ આવો નેપાળની અંદર તો આ મનકામના ટેમ્પલ જરૂર આવજો, કેમ કે અહીંયા મનની ઈચ્છા પૂરી થાય છે એવું કહે લોકો. એટલે અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. તમારે આવજો, અહીંયા આવો એટલે જો નજારો જુઓ તમે. અમારા અંશુભાઈને જો પાણીની તરસ લાગે પાણી પીવા ઊભા રહી ગયા. આ મંદિરની બહારનો નજારો છે. તો અહીંથી આપણે મંદિરની એન્ટ્રી લેવાની છે. આ ગેટ છે. થોડીક એવી સીડી આવશે અને આજુબાજુમાં જો પૂજાનો અને એનો બધો સામાન મળે છે. શ્રીફળ ને એવું, પ્રસાદી, શ્રીફળ ને એવું બધું. જો આજુબાજુમાં ઘણી બધી દુકાનો હશે. તો આ મંદિર ઘણી હાઈટ ઉપર છે. આમ ઉપર નીચે હતા ને ત્યારે અમને એવું જ લાગતું હતું કે ખાલી મંદિર હશે અને થોડીક એવી દુકાનો હશે, પણ આ તો ઘણી બધી જો દુકાનો છે, હોટલો છે, ઘણું બધું છે. અહીંયા તો મકાનો હોતે છે. એટલે આમ શું નાનું ગામ જેવું છે અહીંયા ઉપર. આટલું ઊંચાઈ ઉપર આટલું ગામ એટલે બહુ સારી એવી વાત કહેવાય. નકર નીચેથી તો મને એવું થતું હતું કે કંઈક થોડુંક હશે નાના મોટું મંદિર ને આજુબાજુમાં દુકાનો ને એવું બધું, પણ અહીંયા તો જો આખું નાનું એવું ગામ વસેલું છે. જુઓ તમે. ગેટની અંદરથી જો અમે ચાલતા જઈએ છીએ. લગભગ 1 કિલોમીટરથી ઓછું એટલું ચાલવાનું, 800 મીટર જેવું ચાલવાનું આવે છે. અને પછી તરત આપણું મંદિર આવી જાય છે. અત્યારે બપોરનો 1 વાગી ગયો છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે. જો મિત્રો મંદિરની બહારનો નજારો જો કેટલા શ્રદ્ધાળુ આવ્યા દર્શન કરવા માટે. કઈ જગ્યા નથી. નીચે એવું લાગતું હતું બહુ વ્યક્તિ નહોતા એટલે કે મંદિરે ઉપર કોઈ હશે કે નહીં, પણ અહીંયા જુઓ તમે તમારી નજરે.
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મા મનકા દેવીના મંદિરે. તમે મારી પાછળ જોઈ શકો છો તો આ મંદિર નેપાળના સૌથી શક્તિશાળી મંદિરમાંનું એક, અને અહીં કહેવાય છે કે અહીં સાચા દિલથી માંગેલી દરેક ઈચ્છાઓ પૂરી થાય છે, અને અંદર મા ભગવતીની સ્થાપના કરવામાં આવેલી છે આ મંદિરની અંદર. અમારા સરસ એવા દર્શન થઈ ગયા. બહુ અંદર ભીડ નથી. 2-3 મિનિટની અંદર અમે દર્શન કરી લીધા, કેમ કે ભીડ નથી એટલે ફટાફટ અમારા દર્શન થઈ ગયા. અને હવે અમે નીચેની તરફ પ્રસ્થાન કરીશું કેબલ કારથી, કેમ કે કેબલ કારથી ઉપર આવ્યા હતા એટલે કેબલ કારથી જ નીચે જવાનું છે આપણે. જો મંદિરનો નજારો જુઓ, તમે દ્રશ્ય જુઓ, કેટલા ભક્તો આવે છે. તો અત્યારે બપોરના 2:30 વાગી ગયા છે. સવારે તો તમને ખબર જ છે કે ચાન ખારીને એવું બધું ખાધું છે. બપોરનું હજુ જમ્યા નથી, ગોતીએ છીએ કંઈક સારું મળે એવું. પહાડ ઉપર ઘણી હોટલો ને એવું બધું તો છે, પણ હવે આપણે હું ગુજરાતી આને એટલે આપણે હું ધ્યાન ત્યાં ગુજરાતી ને એવું બધું ગોતતા હોય. અહીંયા બધું છે સમોસા ને રગડા ને એવું બધું. હવે જોઈએ છે, ના મળે તો પછી એમાંથી જ કામ ચલાવવું પડશે. જો અહીંયા આખો રેસ્ટોરન્ટ જેવું છે, મસ્ત પહાડોની ઉપર ગ્રીનરી છે. દેખાય તમને? વ્યૂ સરસ છે રેસ્ટોરન્ટનો, જોવા જેવો છે. ઘણા લોકો નેપાળ આવે છે ને તો આ જે મનોકામના દેવીનું મંદિર છે ને સ્કીપ કરી નાખે. ઘણા લોકો નથી જતા, પણ અમારે જવું હતું કે જોવું હતું પહાડ ઉપર આટલું બધા વ્યક્તિઓ, આટલા બધા યાત્રીઓ દર્શન કરવા માટે જાય છે, તો કંઈક તો હશે ને. તો તમે ઉપર આવો ને ત્યારે જ ખબર પડે કે અનોખો આનંદ મળે, અનોખી શાંતિ મળે. આમ એવું મંદિર છે, અને મન એટલે મનની ઈચ્છા પૂરી કરે ને એવું મંદિર છે આ. એટલે ઘણા બધા શ્રદ્ધાળુ દૂર દૂરથી આવે છે દર્શન કરવા માટે. અને નવરાત્રિમાં તો અહીંનો માહોલ કંઈક અલગ જ હોય છે દર્શનનો, કેમ કે નવરાત્રિમાં મંદિરનું માતમ ઘણું વધારે હોય છે, એટલે શ્રદ્ધાળુ બહુ બધા આવતા હોય છે. હજારોની લાખોની સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે આવે છે. આટલા ઉપર મંદિર છે છતાં અમે કેટલા 3 પર્વત અમે ક્રોસ કર્યા કેબલ કારમાં, ત્યારે છેક મંદિર આવ્યું. એટલે બહુ હાઈટ ઉપર છે આ મંદિર. તમે જ્યારે નેપાળ આવો ને ત્યારે તમે અચૂક આ મંદિરે આવજો. બોલો જય મનોકામના. તો આજે આપણે પહાડ ઉપર જમવાનું છે. મનોકામના રેસ્ટોરન્ટ છે, રેસ્ટોરન્ટનું નામ તમને વ્યૂ બતાવું રેસ્ટોરન્ટનો કેવો છે. જો આજુબાજુમાં ગ્રીનરી છે, વચ્ચે ટેબલો મૂકેલા છે. બધા ઝાડવાની વચ્ચે રેસ્ટોરન્ટો બનાવી છે. જો જયંત ઓર્ડર કરી રહ્યા. નાની નાજુક મસ્ત એવી રેસ્ટોરન્ટ છે. તો અમે બધાએ થોડું થોડું ખાઈ લીધું છે. જમવાનું ઠીકઠાક હતું, એટલું બધું કંઈ સારું નહોતું. આપણને એવું હતું કે પહાડ ઉપર કંઈક સારું હશે, પણ આ રુદ્રને ભૂખ લાગી
તો બસ રુદ્રની જોડે અમે બધાએ ખાઈ લીધું હતું. મને તો કાંઈ એટલી બધી ઈચ્છા હતી નહીં, પણ છોકરાઓને ભૂખ લાગે એટલે આપણે એ લોકોને ખવડાવવું પડે. તો હવે જમીન અમે જો માર્કેટ જોતા ફરતા હવે પાછા અમે ઉડન ખટોલા બાજુ જાહું, એટલે કેબલ કાર બાજુ જાહું. આપણે તો દેશી ભાષામાં કહીએ ઉડન ખટોલા, પણ કેબલ કાર કહેવાય. તો ચાલો બધા માર્કેટ તમને બતાવી દઉં કેવું કેવું છે. જો અહીંયા પ્રસાદી શ્રીફળ ને એવું મોસ્ટલી એમ બધા મંદિરોમાં શું હોય કે બધી માળા ને એવું બધું, બંગડી ને એવું બધું મળે. તો બસ અહીંયા જ એવું જ છે બધું, કંઈ યુનિક છે નહીં, કંઈક નવી વસ્તુ નથી. આપણે ત્યાં ચોટીલા મળે ને એવું બધું જ મળે. જો ચોટીલા ગયા હોય એ લોકોને ખબર હશે, પણ મોસ્ટલી બધા ગયા જ હશે ચોટીલા. પણ જો એવું બધું જ છે, છોકરાઓના રમકડા, થોડીક અમુક લાકડાની આઈટમ ને એવું બધું. એટલે મંદિર હોય ત્યાં આવી બધી દુકાનો હોય જ તે, એટલે કંઈક યુનિક આવે એટલે તમને કંઈક બતાવું. તો ચાલો બોલો જય મનોકામના દેવી. તો આપણે ફરીથી કેબલ કાર સુધી પહોંચી ગયા છીએ રિટર્ન જવા માટે. અને અહીંયા જો કંઈ ભીડ છે જ નહીં, અમારો જ નંબર છે. આવતાય અમારે ફટાફટ ઉપર આવી ગયા હતા અને જતાય ફટાફટ હમણાં નીચે ઉતરી જાવ ફટફટ. આ કેબલ કાર જાય એટલે અમારી કેબલ કાર આવે બીજા નેક્સ્ટ નંબરની, એટલે બસ જો બેસી જવાનું. જો અમારી કેબલ કાર આવી ગઈ છે 21 નંબરની. આવતા 27 હતું, 21 આવી ગઈ છે. બોલો જય મનોકામના. તો કેબલ કારમાં ઉતરીને 10 મિનિટ લાગે છે, જતાય 10 મિનિટ લાગે છે, 10 થી 12 મિનિટ, અને ઉતરતા એટલી વાર લાગે છે. જો બહારનો વ્યૂ જો, પાછી નદી આવી ગઈ છે આપણી વહેતી નદી, અને ઓલમોસ્ટ આપણે પહોંચવા જ આવ્યા છીએ, પહોંચી જ ગયા છીએ. જો તમને પાછળ દેખાતું હશે. તો આપણે જ્યારે કેબલ કારની અંદર બેસીએ ત્યારે આપણા જે આખું ગ્રુપ હોય, જે ફેમિલી હોય, એ લોકોનો ફોટો પાડે છે. અને જ્યારે આપણે દર્શન કરીને આવીએ ત્યારે અહીંથી કલેક્ટ કરવાનો હોય છે. એનો કંઈક ચાર્જીસ હોય છે, પણ અમારે નથી લેવાનો ફોટો, કેમ કે અમે વ્લોગ જ એટલા બનાવીએ છીએ. અમારા ફોટા તો આખા વ્લોગમાંય આવે છે અને ફોનમાંય એટલા પાડીએ છીએ, એટલે આપણે ફોટો લેવા નથી ગયા. જેવો પાડ્યો હોય એવો. પણ બીજા લોકોને જોતો હોય, ઘણા લોકો ટ્રીપમાં ને એમાં આવતા હોય, ટૂરમાં ને એવા, તો બધાને આપણે તો હું નાના હોય એટલે બધા ફોનમાં બધા ફોટા પાડે, પણ મોટી ઉંમરના એ લોકો આવતા હોય તો એ લોકોને યાદી રહે, એટલે ત્યાંથી કલેક્ટ કરવાનું હોય છે. ચાર્જીસ મને નથી ખબર, પણ રિટર્નમાં આવીને ત્યાં લેવાનું હોય છે. તો જે લોકો આવતા હોય તો એનું ખાસ ધ્યાન રાખે કે ફોટો આપણો પાડેલો હોય છે તો રિટર્નમાં લેતા જાય એમ, કંઈક પેમેન્ટ કરીને. ચાલો તો આપણે આગળની યાત્રા પાછી આપણે પ્રસ્થાન કરીએ. હજુ જવાનું છે આપણે પોખરા અહીંથી. તો જોઈએ હવે ક્યારે બસ મળે, એવું બધું ચાલી રહ્યું છે અત્યારે. તો કેબલ કારમાંથી ઉતરીને જો અહીંયા એક મસ્ત એવી રેસ્ટોરન્ટ છે નદીની બાજુમાં, તે એક્ઝેક્ટ વ્યૂ મસ્ત એવો છે. તો અમે ત્યાં તો કાંઈ બહુ મજા આવી નહોતી ખાવાની, તો હવે અહીંયા થોડુંક ટ્રાય કરી લઈએ અને પછી આપણે જવાનું છે પોખરા. તો હું પહેલાં રેસ્ટોરન્ટનો વ્યૂ બતાવું, બહુ જબરજસ્ત છે, તમે જુઓ.
આપણી ત્રિશુળી નદી છે, એની ઉપરથી જ કેબલ કાર જાય છે અને એની બાજુમાં જ જો આ હોટલ છે, રેસ્ટોરન્ટ. જમતા જમતા નદીનું વ્યૂ અને મજા લેતા લેતા ખાવાની કંઈક મજા જ અલગ છે. તો અહીંયા અમે મંગાવી દીધા છે મસાલા ઢોસા અને પ્લેન ઢોસા. ચાલો ટેસ્ટ કરીને કહીએ તમને કે કેવો છે અને પછી જમીને જઈએ બહાર. તો મળીએ જમ્યા પછી. તો અમે મસ્ત એવું જમીને અમે જો ગેટ ઉપર આવી ગયા છીએ બહાર રોડ ઉપર, કારણ કે આપણે જવાનું છે પોખરા. તો ખાવાનું બહુ સરસ એવું હતું અને અત્યારે વાગી ગયા છે 5. તો અહીંયા જો નાની ને મોટી બધી ગાડીઓ અહીંથી મળતી રહી છે પોખરાની ને એવી બધી. તો હમણાં 10-15 મિનિટમાં આપણે મળે ગાડી, બસ મળે તો બસમાં જઈશું, નાની ગાડી મળે તો નાની ગાડીમાં. પણ આજે હોળી છે એટલે કંઈ નક્કી ન કહેવાય કે કેમનું થાય એમ, એટલે જોઈએ છીએ. ચાલો. અને આ બીજી વાત એ કે અમે સામાન છે ને આ દુકાનની અંદર મૂક્યો હતો, થોડો એવો ચાર્જ લે છે 180 રૂપિયા નેપાળી રૂપિયામાં. તો 180 રૂપિયા આપીને અમે 4 બેગ અહીંયા મૂકી હતી અને દર્શન કરીને આવીને પછી અમે હવે કલેક્ટ કરી લીધી છે. તો એમાં કોઈ ટાઈમની લિમિટ નથી કે તમે આટલી વારમાં પાછા આવી જજો એમ, પણ જેટલા પૈસા કે એટલા આપી દેવાના. પણ 4-5 કલાકમાં અમે 2 કલાકમાં લગભગ રિટર્ન આવી જાય, પણ અમે ત્યાં બેઠા હતા એટલે અમારે થોડીક વાર લાગી, 3-4 કલાક જેવું થઈ ગયું ને. દર્શન કરીને આવો એટલે 1.5-2 કલાક જેવું થાય, તમે વચ્ચે ખોટી ના થાવ તો. પણ અમે તો 2 રેસ્ટોરન્ટે ફરતા ફરતા આવતા હતા એટલે અમારે વાર થઈ. તો તમારે આ પણ સામાન લઈને આવતા હોય તો અહીંયા મૂકી દેવાનું, કેમ કે કેબલ કારમાં એટલો બધો સામાન અલાઉડ નથી એટલે. ચાલો તઈ હવે અમે વેઇટ કરીએ અમારા બસની અને પછી અમે પોખરા સાઈડ નીકળી. તો અમે 5 વાગ્યાની બસની વાટ જોતા હતા, તો અમને 5:15 બસ મળી ગઈ ફાઇનલી. અને અહીંથી લગભગ પોખરા 98 કિલોમીટર જેવું છે અને અમે પે કર્યો 400 રૂપિયા નેપાળીમાં પર પર્સનનો. તો 2 કલાક જેવું થશે. હમણાં ફટાફટ અમે પહોંચી જઈએ પછી આપણે મળીએ. તો 7:30 અમે બસમાંથી ઉતરીને અમે કરી લીધી હતી ટેક્સી. લેક સાઈડ અમારે હોટલ રાખવાની હતી એટલે, અને હોટલ અમે 3 સ્ટાર રાખીએ છીએ. હું તમને રૂમ બતાવું, બહુ સરસ એવી મસ્ત હોટલ છે. નીચેનો વ્યૂ તમને કાલ સવારે બતાવીશ, પણ હોટલનો રૂમ અત્યારે તમને બતાવી દઉં. 103 નંબરની રૂમ છે આપણી. જો 3 બેડ વાળી રૂમ છે આપણી. આ બાજુ જો ચા પીવા માટેની ટેબલ ખુરશી, સામે કોફીનું, 2 પાણીની બોટલ, ગરમ પાણીનો જગ. આ સાઈડ છે ટીવી. આ સાઈડ છે આપણું લેડીઝ માટેનું તૈયાર થવાનો મિરર. આ સાઈડ સામાન મૂકવાનો કબાટ છે અને એક્સ્ટ્રા ચેર પણ આપેલી છે જો. અને આ સાઈડ છે બાલ્કની આપણી. અને અમારા અંશુભાઈ જો બેડ ઉપર બેસી ગયા છે અને થાકી ગયા છે. જેન્ટ્સને હવે બધા જો ચાર્જિંગ કરશે, બધા ફોનમાં ચાર્જિંગ પતી ગયું છે. આજે સવાર 4 વાગ્યાનું બધું આમને આમ છે એટલે. રૂમ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જો ઉપર પંખોય છે ને આ બાજુ એસી છે અને સામે 2 નાઇટ લેમ્પ. તો અત્યારે વાગી ગયા છે રાતના 9 અને અમારે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે તમને બધાને ખબર જ છે અમે અર્લી 4 વાગ્યાના ઉઠીને અમે મંદિરે દર્શન કરવા માટે નીકળી ગયા હતા અને પછી પાછા પોખરા આવ્યા. એટલે આજે થોડુંક વધારે ટ્રાવેલિંગ થઈ ગયું છે, તો થાક લાગ્યો છે. તો હમણાં થોડુંક એવું ડિનર કરીને અમે સૂઈ જઈશું. આજે હવે રેસ્ટ કરીશું. તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. અને અમારો વિડીયો ગમતો હોય તો કોમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.